નમસ્કાર મિત્રો, હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ અનુલતા રાજનાએ લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ મહામુક્તિ. સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA. વિડિયો સંકલન કૌશિક શાહ. તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા મહામુક્તિ. ભવ્ય મંડપમાં શાનદાર સ્ટેજની વચ્ચે ટેબલ પર ગુલાબના તાજા ફૂલોના હારથી લલિતાની તસવીર શોભતી હતી. તસવીરની આગળ પ્રગટાવેલ દીવાની જ્યોતમાં એ તસવીરની આભા અનેક ગણી વધી હતી. લલિતાના આત્માની શાંતિ માટે યોજેલ હવનમાં પરિવારથી માંડીને સાહિત્ય મંડળના અનેક લોકો ઉપસ્થિત હતા. શ્વેત વસ્ત્રોમાં સજ્જ સૌના ચહેરા પર શોકની કાલીમા હતી. અને લલિતા મંડપની આસપાસ ભટકતા લલિતાના આત્માને આ બધું જોઈને સાનંદ આશ્ચર્ય થતું હતું. જીવતે જીવ ગજરો તો શું, એક ફૂલ પણ નસીબ નહોતું. કેટલાય તહેવારો સાજ કે શૃંગાર વગર પસાર થઈ ગયા, અને આજે અવસાન પછી આટલું બધું. હવન પૂરો થયે વારા ફરતી સ્ટેજ પર આવીને લલિતાની પ્રશસ્તિની સાથે એના જવાથી સાહિત્ય જગતમાં અને પોતાને અંગત રીતે કેટલી ખોટ સાવશે એ અંગે પોતાની લાગણી પ્રગટ કરી રહ્યા હતા. પોતાની ઉપલબ્ધિ વિશે જે કહેવાયું એ સાંભળીને લલિતાને નવાઈ લાગી. સાચે જ એના વિશે જે બોલાઈ રહ્યું છે એ સત્ય હશે? અને જો સત્ય હતું તો એ જીવિત હતી ત્યાં સુધી કેમ ન કહેવાયું? આજ સુધી ક્યાં હતા આ સૌ? હશે. આ તો દંભી સમાજની રીત છે, એણે મન મનાવ્યું. આમ પણ આજ સુધી ક્યાં પોતાના મનને ગમ્યું એ મેળવી શકી હતી. સૌની ઈચ્છા મુજબ એ જીવી હતી, પણ હવે એને મુક્તિ જોઈતી હતી. તસવીર પર ચડેલ હારનો એને ભાર લાગવા માંડ્યો. ત્યાં તો એના પતિ મદનને સ્ટેજ પર ચડતો જોયો. જો એ જીવિત હોત તો મદન શું કહેશે એ વિચારે એનું હૃદય એક ધબકાર ચૂકી ગયું હોત. પણ આજ સુધી ઘરમાં જે કંઈ સાંભળતી આવી એનાથી સાવ વિપરીત વાત મદન કરતો હતો. એ સરસ્વતીનો અવતાર હતી એવું મદને કહ્યું. ત્યારે મદનના દંભી વક્તવ્ય માટે મનમાં પતિ પ્રતિ ઘૃણા ઉપજી. એને તો માત્ર સાંભળવાનું જ હતું. એ જીવિત હતી ત્યારે કંઈ બોલી શકતી નહોતી, તો આજે શું કહી શકવાની હતી? મદન સાથે પરણીને આવી ત્યારે પાલવમાં જરી ભરેલ આભલાની સાથે અનેક અરમાનો ભરીને આવી હતી. પિતાએ એને એવા પતિને સોંપી જેણે દહેજની પોટલી સંભાળી, પણ એનો અરમાનો ભરેલો પાલવ તાર તાર કરી નાખ્યો. મધ્યમ વર્ગીય શિક્ષક માતા પિતાની સુસંસ્કૃત દીકરી હતી. દીકરીઓની દરેક ઉપલબ્ધિ પર માતા પિતા એમને એક પુસ્તકની ભેટ આપતા, જે બંને બહેનો માટે સોના મહોર સમાન હતી. સાસરે આવીને જોયું તો સાવ અલગ માહોલ. અહીં સૌને અખબારમાં ચટપટા સમાચારોમાં જ રસ. એને રસ પડે એવું વાંચન અહીં દુર્લભ્ય હતું. માતા પિતાએ આપેલ પુસ્તક વાંચવા બેસતી તો સાંભળવા મળતું, મા શારદા, પહેલાં ઘરનું કામ તો પૂરું કરો. જો એ મદનના વાગબાણ સામે કંઈ કહેવા જાય
તો વધુ અપમાનજનક ભાષા સાંભળવી પડતી. પછી તો એણે ચૂપકીદી સેવી લીધી. ધીરે ધીરે એની પ્રકૃતિ વધુ ને વધુ શાંત થતી ગઈ. સહન કરવાની એની ક્ષમતાને મદને એટલી હદ સુધી એની કમજોરી માની લીધી કે ગર્ભ પરીક્ષણ પછી ત્રણ વાર પુત્ર જન્મની અપેક્ષાએ મદન એને ગર્ભપાત કરવા મજબૂર કરે. મદનને ઘરમાં એક વધુ લલિતા નહોતી જોઈતી. લલિતાને એક વધુ મદન નહોતો જોઈતો. મદનની જીત સામે એની લાચારી હારતી. અંતે પુત્ર જન્મ થયો. દીકરો એના અંધકારમય જીવનમાં રોશની લાવશે એવી આશામાં લલિતા એને બોધકથાઓ સંભળાવતી. બાળપણથી જ એનામાં સંસ્કારોનું સિંચન થાય એ માટે પ્રેરણાત્મક વાતો કહેતી. કેમ રે, એને સંન્યાસી બનાવો છે કે શું? કહીને મદન દીકરાની હાજરીમાં જ લલિતાનું અપમાન કરતો. ધીરે ધીરે દીકરામાં મદનની તામસી પ્રકૃતિ પ્રતિબિંબિત થવા માંડી. જરા સમજણો થયો ત્યારથી પિતાનું મા પ્રત્યેનું વલણ જોઈને એણે પણ લલિતાની અવહેલના કરવા માંડી. લલિતાની અવદશા વ્યથિત માતા પિતાના અકાળે અવસાનનું કારણ બની. એકમાત્ર એની બહેન હતી જે એનો માનસિક સધિયારો બની રહી. લલિતાને આશ્વાસન આપવાની સાથે એને કવિતાઓ લખવા પ્રેરિત કરી. વેદનામાં ઝબોળાઈને પ્રથમ કવિતા જન્મી. એમાં આજ સુધી પતિને સમર્પિત રહ્યા પછી પહેલીવાર એણે પોતાનો સ્ત્રી હોવાનો અધિકાર માંગ્યો હતો. બહેને લલિતાને એની કવિતા અખબારમાં પ્રકાશિત કરવા મોકલવાનું કહ્યું. ભોળી લલિતાએ પતિની મંજૂરી માગી અને બસ પછી તો મદનનો ક્રોધ સાતમા આસમાને. લલિતાને ન કહેવાના શબ્દો કહ્યા. જો જરાય આકાશને આંબવાની વાત કરી છે તો પાંખો જ કાપી લઈશ જેવી ધમકી સુદ્ધા આપી. લલિતાની બહેને એને ગૌરી ઉપનામથી લખવાની પ્રેરણા આપી. પ્રથમ કવિતા પ્રકાશિત થઈ પછી લલિતાની અનેક કવિતાઓ ગૌરીના ઉપનામે અને બહેનના સરનામેથી વિવિધ અખબારો સુધી પહોંચવા માંડી. ગૌરીનું નામ સાહિત્ય સભામાં સન્માનથી લેવાવા માંડ્યું. એક અખબાર તરફથી એને નવલકથા લખવાનો પ્રસ્તાવ આવ્યો. લલિતાની સર્જનાત્મકતાને વેગ મળ્યો. નવલકથા પ્રકાશિત થઈ. વિમોચન પ્રસંગે લલિતાને હાજર રહેવાનું આમંત્રણ મળવું સ્વાભાવિક હતું. એ સમયે હાજર રહેવાની વાત પર મદનનો રોષ ફાટી નીકળવો પણ સ્વાભાવિક હતો. ઘરમાં જો એ પુસ્તકની એક પ્રત પણ આવશે તો બાળી નાખવામાં આવશે એવી દાટી સુદ્ધા મળી. લલિતાએ મૌન સેવ્યું પણ એનું મૌન શબ્દોમાં મુખરિત થવા માંડ્યું. નવલકથાની બીજી આવૃત્તિ બહાર પડ્યા પછી પ્રકાશક તરફથી બીજી નવલકથા લખવાનો પ્રસ્તાવ આવ્યો. બાહ્ય જગતમાંથી મળતો આદર અને ઘરમાં થતી ઉપેક્ષા વચ્ચે લલિતા માનસિક રીતે પીસાતી. ધીરે ધીરે વ્યથિત મનની અસર તન પર પડવા માંડી. ક્યારેક અસુખ હોય અને એ સૂઈ રહી હોય તો મન પર સોળ ઉઠે એવા શબ્દોના ચાબખા વીંઝાતા. આખો દિવસ કાગળિયા કાળા કરીને શક્તિ વેડફવાના બદલે ઘરના કામમાં ધ્યાન આપો. જોતો ખરી ઘર કેટલું રવાડે ચઢ્યું છે. લલિતાની ઉર્જા ઓસરતી ચાલી. એને જીવવાનો કોઈ મોહ રહ્યો ન હતો. જ્યાં મનમાં જીજીવિષા ઓછી થતી જાય ત્યાં તન પણ સાથ છોડવા માંડે.
લલિતાએ મેડિકલ કોલેજનો સંપર્ક કરીને એના અવસાન પછી નેત્રદાન અને દેહદાન કરવાની ઈચ્છા જણાવી ત્યારે એનું મન જાણે પરમ શાંતિ અનુભવી રહ્યું. એક વહેલી સવારે આ નર્ક જેવા ઘરમાં પળે પળ અનુભવાતી યાતનામાંથી મુક્ત થઈને ચાલી નીકળે. અખબારના માધ્યમથી લલિતાનું નામ એટલું પ્રખ્યાત થયું હતું કે એના અવસાનના સમાચારથી ટોળા બંધ લોકો એના અંતિમ સંસ્કાર સમયે હાજર રહેવા આવવા માંડ્યા. લલિતાના દેહ પાસેથી મદનને એક કાગળ મળ્યો. વાંચીને સમજાયું કે સ્વાભિમાની પત્નીએ નેત્રદાન અને દેહદાન કરીને અંતિમ સમયે મુખાગ્નિ આપવાનો પતિનો હક છીનવી લીધો હતો. એક ક્ષણમાં એ કાગળ ફાડીને મદન લલિતાના અંતિમ સંસ્કારની તૈયારીમાં લાગી ગયો. એ પતિ હતો. જીવતે જીવે પત્નીની મરજી ગણકારી નહોતી તો મૃત પત્નીની મનમરજી ક્યાં સહી લે? પૂર્ણ સાજ શણગાર સાથે લલિતાની અંતિમ યાત્રા નીકળી. પંચમહાભૂતમાં એનો દેહ વિલીન થયો. એના આત્માની શાંતિ માટે 13માના દિવસે ક્રિયાકર્મ થયા. પતિ અને દીકરાએ હરિદ્વાર જઈને અસ્થિ વિસર્જન કર્યું. પણ લલિતાના આત્માને ન તો શાંતિ મળી કે ન મુક્તિ મળી. એનો આત્મા ભટકતો રહ્યો. એકાદ મહિના પછી મદનને ઘરમાંથી બહાર જતો જોઈને લલિતાનો આત્મા એની પાછળ ચાલી નીકળ્યો. શહેરથી દૂર એક મંદિરના ઓટલે બેઠેલા મદનના હાથમાં લલિતાએ લખેલી મહામુક્તિ નવલકથા હતી. મદન છેલ્લા પાના પર લખેલા સાર સમી પંક્તિઓ વાંચતો હતો. હે પ્રભુ, જીવનની આપાધાપીથી મને મુક્ત કરો. સૌની માયામાંથી મુક્ત થઈને તમ સુધી પહોંચું એવી પાંખ આપો. મારું મન ચૈતન્ય હો. મારા અસ્તિત્વની મને ઓળખો. મને મુક્તિ આપો પ્રભુ. વાંચીને મદનની આંખોમાં આંસુની ધાર વહી. પુસ્તકને છાતી સરસું ચાંપીને એ રડતો રહ્યો. આજ સુધીના ક્રિયાકાંડ, હવનમાં અર્પેલી આહુતિ, ગંગાના પાણીથી એના આત્માને શાંતિ કે મુક્તિ મળી નહોતી. આજે મદનની આંખમાંથી સરેલા એ આંસુથી એનું મન શાંત થઈ ગયું. એનો આત્મા પરમ શાંતિ અનુભવી રહ્યો. એને લાગ્યું કે કોઈ અજાણ શક્તિ એને ઉપર ખેંચી રહી છે. ગુરુત્વાકર્ષણની પરે દૂર ગગન તરફ જાણે એ જઈ રહી છે. ભલે એનું જીવન વ્યર્થ ગયું, પણ મૃત્યુ સાર્થક થયું એ વિચારે એના દેહની સાથે આત્મા પણ મુક્ત થયો. અસ્તુ. ભાવાનુવાદ રાજુલ કૌશિક.